શ્રી શ્રુતોપાસક ગણ દ્વારા નિઃશુલ્ક યાત્રા પ્રવાસ કરવામાં આવ્યો છે। શ્રી શ્રુતોપાસક ગણ દ્વારા જીરાવાલા તીર્થનો નિઃશુલ્ક યાત્રા પ્રવાસ જૈન ધર્મની અંદર ખૂબ મોટું મહત્વ શાસ્ત્રકાર ભગવાન તો એ બતાવ્યું છે કે 100 વર્ષથી વધારે જે જગ્યાએ પરમાત્મા પૂજા હોય તે જગ્યા તીર્થ બની જાય છે, એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। શ્રી શ્રુતોપાસક ગણના યાત્રા પ્રવાસના કન્વીનર તથા પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું હતું કે આજે આજવા રોડ ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય અને ઇન્દ્રપુરી જૈન સંઘથી પરમાત્માના દર્શન કરીને યાત્રા પ્રવાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ યાત્રા સૌથી પ્રથમ જીરાવાલા તીર્થ રાજસ્થાન ખાતે પહોંચશે, ત્યાંથી નાકોડજી, જેસલમેર, કાપરાડાજી, સાડેરાવ, લોદરવા જૈન તીર્થના 5 દિવસના યાત્રા પ્રવાસ જૈન સાધાર્મિક જેઓએ જીવનમાં આ બધી જગ્યાએ યાત્રા કરી નથી તેવા ભાવિક ભક્તોને નિઃશુલ્ક લઈ જવામાં આવી રહ્યા છે। દરેકને ફળ, નૈવેદ્ય તથા બટુઆ દેરાસરમાં મૂકવા છૂટા નાણાંના પ્રભાવના પણ કરવામાં આવી છે। યાત્રામાં જોડાયેલા અગ્રણી તુષાર શાહે જણાવ્યું છે કે સાધાર્મિક બહાર ગામથી આવ્યા છે, જે દૂરથી આવ્યા છે, તેમને જવા આવવાનું રિક્ષાનું ભાડું તથા બસ ભાડું પણ આપવામાં આવ્યું છે। આખી યાત્રા એક જ લાભાર્થી દ્વારા લાભ આપવામાં આવ્યો છે। કુલ 120 યાત્રીઓ આજે રવાના થયા છે। 23મીએ સવારે વડોદરા પરત પધારશે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું છે। આજે શ્રી શ્રુતોપાસક ગણ જૈન સાધર્મિકો માટેની એક સુંદર મજાની સંસ્થા છે। ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજે સદેહે આની સ્થાપના કરી હતી। આ સ્થાપનાના મને લાગે છે 57 વર્ષ થયા છે। આપણી પાસે આ જે યાત્રા છે, નિઃશુલ્ક યાત્રા થવાની છે, એના જે મુખ્ય સંયોજક છે નિખિલભાઈ શાહ। નિખિલભાઈ, આ જે યાત્રા પ્રવાસ છે એ ક્યાં જવાનું છે, કેટલા દિવસનો છે અને કેટલા યાત્રિકો આમાં જોડાયા છે અને કયા કયા સ્થાનો ઉપર જવાના છે એ વિગત અમારા દર્શક મિત્રો જણાવો। આજે ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રાંગણમાં ઊભા છીએ। શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાના દર્શન કરીને આજે આપણે શ્રુતોપાસક ગણના નેજા હેઠળ સીધા સાધર્મિકોને લઈને રાજસ્થાનના યાત્રા પ્રવાસો જઈ રહ્યા છે। આ યાત્રા પ્રવાસ સંપૂર્ણપણે નિઃશુલ્ક, એટલે કે જે સાધર્મિકોની આવક મર્યાદિત છે એવા સાધર્મિકોને સમાજના અમને ડોનેશન આપનારા ડોનરોને સહયોગથી અમે આજે આ યાત્રા પ્રવાસનો દર વર્ષે કરતા હોઈએ છીએ। સોનામાં સુગંધ પડે તેમ આ વર્ષે આ યાત્રા પ્રવાસ ફક્ત એક જ વ્યક્તિના અનુયોગથી, અને છતાં એ વ્યક્તિ પોતાનું નામ આપવા તૈયાર નથી। આજે એ વ્યક્તિના સંપૂર્ણ સહયોગથી આજે રાજસ્થાનના જેસલમેર તરફનો યાત્રા પ્રવાસ અમે આજે લઈને નીકળી રહ્યા છીએ। આ 17 તારીખ રાતે નીકળીશું, 23 તારીખ સવારે 5 વાગે સવારના પોરમાં પાછા આવી જઈશું। આ 5 દિવસ અને 6 રાતનો અમારો આ પ્રવાસ અમારા રાજસ્થાનના જીરાવાલા પાર્શ્વનાથ, નાકોડા પાર્શ્વનાથ, જેસલમેર, લોદરવા પાર્શ્વનાથ, કાપોડાજી, આ બધા તીર્થોની યાત્રા કરીને એના મુખ્ય તીર્થો થયા। એમ તો અમે 11 થી 12 તીર્થોની સ્પર્શના કરવાના છીએ અને ત્યાંથી અમે 23 તારીખે સવારે પાછા આવવાના છીએ। કેટલા યાત્રિકો છે? યાત્રિકો અમારી સાથે અમે લોકો 120 જણ છે। અને કયા કયા ગામના છે? હા, કયા કયા ગામથી આવેલા છે? કયા ગામથી આવેલા છે? હા, હવે ડભોઈ, પાદરા, જાસપુરા, કંજરી, આનંદ, નડિયાદ, વસો, આ બધા ગામોથી અમુક જગ્યાએ માણસો અહીંયાથી અમારા સાધર્મિકો અહીં આવ્યા છે। આજે અમને લઈને અમે લોકો જેસલમેર યાત્રા પ્રવાસે જઈ રહ્યા છીએ। આપનું નામ? મારું નામ છે નિખિલ શાહ, બોલો જીના સાથ પ્રમુખ શ્રી શ્રુતોપાસક ગણ।